મિનિટમાં બનીને તૈયાર થઈ જતો અને ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરી શાકભાજીથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આજે આપણે અપ્પે બનાવશું, જેને ઘણા લોકો ગપગોલા પણ કહેતા હોય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જય માતાજી, કેમ છો બધા? તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં। તો અપ્પે બનાવવા માટે એક બાઉલ લઈ લેશું। હવે બાઉલમાં 2 વાટકા જેટલો રવો એડ કરશું। રવો વજનમાં 300 ગ્રામ જેટલો છે। હવે મેં અહીં 4 જેટલા તીખા લીલા મરચાંને ઝીણા સમારીને લીધા છે, તેને એડ કરશું। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ક્રશ કરીને લીધી છે, તેને પણ એડ કરશું। એક ગાજર ખમણીને લીધું છે, તેને એડ કરશું। દૂધીને પણ ખમણીને લીધી છે, તેને એડ કરશું। એક મીડિયમ સાઇઝના બટાકાને ખમણીને લીધું છે, તેને પણ એડ કરશું। લીલું લસણ લીધું છે, 4 થી 5 ચમચી જેટલું ઝીણું સમારીને તેને એડ કરશું। 1 ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે। 1 વાટકી જેટલી ધાણા ભાજી એડ કરશું। અને આમાંથી જો કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય તો તેને સ્કીપ કરી દેવી। હવે બીજા મસાલા એડ કરી દઈએ। તો મસાલામાં 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું। 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। મેં અહીં તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, તેથી લાલ મરચું પાવડર એડ નથી કરતી, પરંતુ જો તમે જે મરચાં વાપરો તે તીખા ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે મેં અહીં 1 વાટકી જેટલું દહીં લીધું છે, તેને એડ કરશું। આપણે જેટલો રવો લઈએ તેનાથી અડધું દહીં એડ કરવાનું છે। મેં 2 વાટકી રવો લીધો હતો, તેથી હું અત્યારે 1 વાટકી દહીં એડ કરું છું। ફરીવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે બાઉલને ઢાંકીને બનાવેલા મિશ્રણને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી શાકભાજીનું બધું જ પાણી છૂટું પડી જાય અને દહીં અને શાકભાજીના પાણીથી રવો એકદમ સોફ્ટ થઈ જાય। હવે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે મિશ્રણને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે રવો થોડો સોફ્ટ થઈ ગયો છે। હવે અપ્પે બનાવવા માટે મિશ્રણને થોડું એવું પતલું કરવાનું છે, તો તેના માટે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને એકવાર મિક્સ કરશું। જેમ પાણીની જરૂર લાગે તેમ થોડું થોડું કરીને પાણી એડ કરો। આપણે મિશ્રણને વધારે પતલું નથી કરવાનું, આ રીતે લચકા જેવું જ રાખવાનું છે। તો મિશ્રણ અપ્પે બનાવવા માટે પરફેક્ટ છે। હવે અપ્પેને વધુ ટેસ્ટી બનાવવા માટે મિશ્રણમાં વઘાર એડ કરશું। તો તેના માટે એક વઘારિયું ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે વઘારિયામાં 1 પાવરા જેટલું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું। તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે વઘારમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરશું અને રાઈને સારી રીતે ફૂટવા દેશું। તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે। હવે 1 ચમચી જેટલું જીરું એડ કરશું, અડધી ચમચી હિંગ એડ કરશું અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરશું। અને હવે મેં અહીં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા કટ કરીને લીધા છે, તેને વઘારમાં એડ કરશું। તો વઘાર થઈ ગયો છે। હવે બનાવેલા આ વઘારને આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેમાં ઉપરથી એડ કરી દેશું અને હવે વઘારને મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। તો વઘાર મિશ્રણ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે આપણા અપ્પે એકદમ ફૂલેલા અને ક્રિસ્પી બને તે માટે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરશું, જેને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે। અને હવે સોડાને એક્ટિવ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું અને હળવેથી મિશ્રણને મિક્સ કરી લેશું। સોડા એડ કરવાથી મિશ્રણ એકદમ ફ્લફી બની જશે। તો મિશ્રણ અપ્પે બનાવવા માટે તૈયાર છે। હવે ફટાફટ મિશ્રણમાંથી અપ્પે બનાવી લઈએ। તો તેના માટે આ રીતનું જે અપ્પે પેન આવે છે તેને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે। હવે પેનને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું। હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી ચમચીથી મિશ્રણ લઈને પેનમાં એડ કરશું। તો પેનમાં મિશ્રણ એડ થઈ ગયું છે। હવે પેનને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવી। તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ
તો એક બાજુથી અપ્પે શેકાઈ ગયા છે. હવે ઉપરથી થોડું તેલ લગાવશું અને ચમચીથી અપ્પેને પલટાવી દેશું અને હવે બીજી બાજુથી પણ અપ્પેને શેકાવા દેશું. તો બંને બાજુથી અપ્પે શેકાઈ ગયા છે. હવે અપ્પેને ફેરવીને થોડા ક્રિસ્પી કરી લેશું. તો અપ્પે બનીને તૈયાર થઈ ગયા છે. હવે બનાવેલા અપ્પેને એક પ્લેટમાં કાઢી લેશું. તો બધા જ મિશ્રણમાંથી આપણે આવી જ રીતે અપ્પે બનાવીને તૈયાર કરી લેશું. તો ખૂબ જ ઓછા સમયમાં એકદમ હેલ્ધી ટેસ્ટી એવા અપ્પે બનીને તૈયાર છે. હવે ગરમા ગરમ અપ્પેને નાળિયેરની ચટણી સાથે સર્વ કરી લેશું. નાળિયેરની ચટણી સાથે અપ્પેનો સ્વાદ 10 ગણો વધી જશે. નાળિયેરની ચટણીની રેસીપી મેં ઢોસાના વિડીયોમાં બતાવી છે. તો ઉપર આઈ બટન ઉપર કે વિડીયોના એન્ડમાં તમને ઢોસાની રેસીપી મળી જશે. તે જોઈને તમે ચટણી બનાવી શકો છો. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને અપ્પે જરૂરથી બનાવજો. બધાને ખૂબ જ પસંદ આવશે. મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.